જેમાં આપણે અગાઉ જે વિડિયો લેક્ચર જોયો હતો તેમાં ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરી હતી। હવે આજે આપણે આગળ શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં આગળનો ટોપિક છે હિસાબી પદ્ધતિના હેતુઓ કે ફાયદા। તો હવે અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હિસાબી માહિતીની ઉપલબ્ધતા સૌથી પહેલો પોઈન્ટ હેતુઓ કે ફાયદા તમને જ્યારે પણ પૂછે તો અહીંયા જે નીચેના પોઈન્ટો આપેલા છે એ જ પોઈન્ટો તમારે લખવાના રહેશે। હેતુઓ પૂછે તો પણ, ફાયદા પૂછે તો પણ એ જ। તો અહીંયા પહેલો પોઈન્ટ છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા, એટલે કે આપણને જે પણ હિસાબો લખીએ છીએ એટલે એ ભૂતકાળના વ્યવહારો ઉપરથી હિસાબો લખાય છે અને ભવિષ્યમાં જ્યારે પણ આવા ભૂતકાળના કોઈ પણ પ્રકારના વ્યવહારોની માહિતી જોઈતી હોય તો આપણે લખેલા હિસાબો પરથી તે માહિતી મેળવી શકીએ છીએ। એટલે અહીંયા કહ્યું છે કે હિસાબી માહિતીની ઉપલબ્ધતા આપણને હિસાબો ઉપરથી મળી શકે છે, જેનો ફાયદો છે। બીજા નંબરનો ટોપિક છે નફાકારકતા। નફાકારકતા એટલે કે ધંધાની અંદર નફો થયો કે નુકસાન થયું તો એ નફો કે નુકસાન જાણવા માટે આપણે હિસાબો લખવા પડે છે, તો જ આપણે જાણી શકીએ છીએ કે આપણને ખરેખર કેટલો નફો એટલે કે સાચો નફો કેટલો થયો કે સાચી ખોટ કેટલી થઈ એ આપણે જાણી શકીએ છીએ। એટલે કે નફો કે નુકસાન જાણવા માટે હિસાબો લખવા જરૂરી છે। ત્રીજા નંબરનો પોઈન્ટ છે આર્થિક સ્થિતિ જાણવા। આર્થિક સ્થિતિ જે આપણે પાકા સરવૈયાના પત્રક પરથી જાણી શકીએ છીએ। પાકા સરવૈયાનું પત્રક જે ધંધાના વર્ષની અંતિમ તારીખની પરિસ્થિતિ દર્શાવે છે, એટલે આપણા આખા વર્ષની જે પણ પ્રવૃત્તિઓ થઈ એનું પરિણામ આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિ, એટલે કે આપણો ધંધો કેટલો મજબૂત છે, ધંધાની અંદર કેટલી મિલકતો છે, કેટલું દેવું છે, માલિકની રોકાયેલી મૂડીનું પ્રમાણ કેટલું છે, તે બધી જાણકારી આપણને પાકા સરવૈયા ઉપરથી મળે છે। અને પાકું સરવૈયું એ ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે કે મિલકતો કરતાં જો દેવાનું પ્રમાણ વધી જાય તો આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિ નબળી કહેવાય, પણ જો દેવા કરતાં મિલકતોનું પ્રમાણ વધુ હોય તો આપણી આર્થિક સ્થિતિ મજબૂત કહેવાય। હવે એના પછીનો પોઈન્ટ કરવેરા આયોજન। આપણે ધંધાની અંદર જે પણ નફો કે નુકસાન કરીએ છીએ એમાં જો નફાનું પ્રમાણ અમુક નફાથી વધુ થાય એટલે આપણે ઇન્કમ ટેક્સ ભરવો પડે। ઇન્કમ ટેક્સ એટલે આવક વેરો, જે આપણા નફા ઉપર આધારિત છે, એટલે કે જેમ તમારું નફાનું પ્રમાણ વધારે એમ ઇન્કમ ટેક્સ વધારે ભરવા પડે છે। એટલે કે એના માટે ઇન્કમ ટેક્સ એટલે આવક વેરો, આવક વેરા એટલે કે કરવેરા, જેને આપણે કહીએ કર એટલે ટેક્સ, એટલે ટેક્સ અને વેરા, એ વેરા પણ એનો જ એક સમાનાર્થી શબ્દ છે, તમે જે કમાઓ છો એનો ટેક્સ। તો અહીંયા એ કરવેરાનું આયોજન એટલે કે આપણે જે પણ નફો કરીએ છીએ એ નફો આપણને થતો હોય, આપણે હિસાબો લખતા રહીએ તો દર મહિને આપણને ખ્યાલ આવે કે અંદાજે આટલો નફો થઈ રહ્યો છે આપણને, તે નફાના આધારે આપણે એનું જ્યારે વર્ષના અંતે ઇન્કમ ટેક્સ ભરવાનો થાય, આવક વેરો ભરવાનો થાય, તે આવક વેરો કેટલી રકમ સુધીનો આવશે એનો અંદાજ પહેલેથી જ લગાવતા જઈએ અને એ પ્રમાણે એનું આયોજન કરતા જઈએ, જેથી વર્ષના અંતે કે વર્ષ પૂરું થયા પછી આપણને જ્યારે પણ પૈસા ભરવાના થાય એટલે તકલીફ પડે નહીં। તો એના માટે કરવેરાનું આયોજન કરવા માટે પણ આ હિસાબી માહિતી આપણને, હિસાબી પદ્ધતિ, હિસાબી માહિતી આપણને એ ફાયદાકારક નીવડે છે। તેના પછીનો પોઈન્ટ છે ધંધાનું મૂલ્યાંકન। આપણા ધંધાનું મૂલ્યાંકન એટલે જ્યારે પણ બજારની અંદર આપણે આપણો ધંધો વેચવા માટે મૂકેલો હોય તે ધંધાનું મૂલ્યાંકન આપણા હિસાબો ઉપરથી થઈ શકે છે। કે આપણા ધંધાની ગુડવિલ નક્કી કરવી, ગુડવિલ એટલે કે પાઘડી, તો આપણા ધંધાની પાઘડી નક્કી કરવા માટે આપણા હિસાબો એમ પુરાવા રૂપે રજૂ કરી શકાય છે। એના પછી નિર્ણય ઘડતર। નિર્ણય ઘડતર એટલે કે આપણા ધંધાની અંદર આપણે માલની ખરીદી કરવી છે, મિલકતની ખરીદી કરવી છે, કોઈ પ્રકારની લોન કે દેવું લેવું હોય તો એના માટે પણ આપણે હિસાબો જરૂરી પડે છે। કેમ કે જો આપણા ધંધાની અંદર નફાનું પ્રમાણ વધતું જતું હોય એ ક્યારે ખબર પડે કે જ્યારે આપણે હિસાબો મેન્ટેન કરતા હોઈએ ત્યારે। તો અહીંયા હિસાબો મેન્ટેન કરતા હોઈએ એટલે આપણે જો ધંધો વધારવાની પરિસ્થિતિ આપણને દેખાતી હોય તો ધંધો વધારવા માટે આપણે લોન સ્વરૂપે પૈસા ઉછીના લઈ શકીએ છીએ। કેમ કે લોનનું વ્યાજ એ આપણા માટે ખર્ચો છે અને જો નફાનું પ્રમાણ ધંધામાં વધારે હોય તો જ આપણે વ્યાજનો ખર્ચો ચૂકવી શકીએ, પણ જો નફાનું પ્રમાણ ઓછું હોય તો આપણે વ્યાજનો ખર્ચો ચૂકવી શકતા
નથી. તો માટે આપણને કહ્યું છે કે નિર્ણય ઘડતર કરવા માટે આપણે લખેલા હિસાબો એ મદદરૂપ થાય છે. તેના પછીનો ટોપિક છે પુરાવા તરીકે. ઇન્કમ ટેક્સના કાયદા પ્રમાણે આપણે જે નફા ઉપર આવકવેરો ભરવાનો થાય છે એ વખતે આપણા લખેલા હિસાબો સાબિતી રૂપે પુરાવા રૂપે રજૂ કરી શકાય છે. એટલે કે આપણે જે પણ હિસાબો લખીએ છીએ તે એક પ્રકારના દસ્તાવેજી જે રીતના પુરાવા હોય છે એ જ પ્રમાણે આપણા હિસાબો પણ એક પુરાવા સ્વરૂપે રજૂ કરી શકાય છે. એના પછીનો પોઈન્ટ ભૂતકાળની કામગીરી સાથે તુલના. ભૂતકાળમાં આપણે કેટલો નફો કર્યો, કેટલા માલની ખરીદી કરી, કેટલું વેચાણ કર્યું, એ રીતે વર્તમાન સમયના જે પણ હિસાબો હોય એ ભૂતકાળના હિસાબો સાથે સરખાવીને ભવિષ્યમાં કયા પ્રકારના નિર્ણયોનો અમલ લાવવો જોઈએ અથવા ભવિષ્યમાં કઈ રીતની પ્રવૃત્તિ કે કઈ રીતની આયોજનનું ઘડતર કરવું જોઈએ કે જેથી આપણને ભૂતકાળ કરતાં વર્તમાન સમયમાં અથવા ભવિષ્યમાં વધારેમાં વધારે ફાયદો થાય. તો એના માટે આપણે શું કરવી પડે? તુલના કરવી પડે. અને તુલના કરવા માટે બે પાસા જરૂરી છે. એક ભૂતકાળના હિસાબો જોઈએ અને એક વર્તમાન સમયના એ પણ હિસાબો જોઈએ. તો ભૂતકાળ અને વર્તમાન સમયના હિસાબોને સાથે રાખીને આપણે શું કરી રહ્યા છીએ એનો આપણને ખ્યાલ આવી શકે છે. આપણે નુકસાનમાં જઈ રહ્યા છીએ, આપણી અત્યારના નિર્ણયો ખોટા છે, ભૂતકાળમાં કયા નિર્ણયો લીધા હતા, તો એના આધારે આપણે નવા નિર્ણયોનું આયોજન કરી શકીએ છીએ. એટલે અહીંયા કહ્યું છે કે ભૂતકાળની કામગીરી સાથે તુલના કરી શકાય છે. તેના પછીનો પોઈન્ટ છે નૈતિક. નૈતિક એટલે શું? તો નૈતિક એટલે આપણે જ્યારે પણ હિસાબો મેન્ટેન કરતા હોઈએ એટલે ધંધાની અંદર કોઈ પણ પ્રકારની ગોલમાલ, ચોરી, ઉચાપત એટલે કે પૈસા ચોરી કરી લેવા, ગલ્લામાંથી પૈસા ઉપાડી લેવા અને કોઈ શેઠને કે કોઈને ખબર પડે નહીં, એક પ્રકારની ચોરી છે. ઉચાપતનું બીજું નામ છે ચોરી કરવી. તો અહીંયા ચોરી થાય, ઉચાપત થાય કે કોઈ પણ પ્રકારની ગોલમાલ થતી હોય તો આપણા હિસાબો ઉપરથી એને જાણી શકીએ છીએ. જો તમે હિસાબો લખતા નહીં હોય તો આવી રીતના જે પણ ભૂલો કે છેતરપિંડી થતી હોય તમારી જોડે, તમારા માણસો, તમારો જે સ્ટાફ હોય તમારી જોડે જ કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરતો હોય તો તમે એને પકડી શકશો નહીં. એટલે તમારે હિસાબો લખેલા હશે તો તમે તમારા હિસાબોને આધારે એ ચોરીને અટકાવી શકશો. છેતરપિંડી કે ભૂલોને અવકાશ રહેશે નહીં. અને છેલ્લો પોઈન્ટ સુધારાત્મક પગલાં. સુધારાત્મક પગલાં એટલે કે આપણે જે પણ હિસાબો લખ્યા હોય એના ઉપરથી હવે ભવિષ્યમાં આપણે કયા સુધારા કરવા જોઈએ કે જેથી વર્તમાન સમયમાં અને ભવિષ્યમાં આપણને એ પ્રકારના જે ભૂતકાળમાં નુકસાન થયેલા હોય એવા નુકસાનને લગતા વ્યવહારો ફરીથી ઉદ્ભવે નહીં. તો એના માટેના સુધારાત્મક પગલાં લઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હિસાબી પદ્ધતિના હેતુઓ કે ફાયદા તમારે આ પોઈન્ટો ખાસ વાંચીને એને અંદરની સમજૂતી જે ચોપડીમાં આપેલી છે એ વાંચી લેવી એટલે જેથી આપણને મગજમાં યાદ રહે. હવે એના પછીનો બીજો પોઈન્ટ છે હિસાબી પદ્ધતિની મર્યાદા. હવે આપણે ફાયદા કે હેતુઓ તો જોઈ લીધા, હવે તેના પછીનો પોઈન્ટ છે હિસાબી પદ્ધતિની મર્યાદા. તેમાં પહેલા નંબરનો પોઈન્ટ છે બિન નાણાકીય વ્યવહારો. એટલે કે ધંધાની અંદર, હિસાબોની અંદર જે બિન નાણાકીય વ્યવહારો હોય જેનું ધંધાની અંદર કંઈક મહત્વ હોય છે પરંતુ એનું નાણાકીય મૂલ્ય આંકી શકાતું નથી. કોઈ ફ્રીમાં સેવા આપે તે સેવાનું મૂલ્ય આપણે આંકી શકતા નથી એટલે એને કહેવાય બિન નાણાકીય વ્યવહાર. તો એવા બિન નાણાકીય વ્યવહારોની ચોપડામાં નોંધ કરવામાં આવતી નથી કે આને મને સેવા આપી હતી, એવો વ્યવહાર ત્યાં નોંધવામાં આવતો નથી. બીજા નંબરનો પોઈન્ટ નાણાંનું સ્થિર મૂલ્ય. એટલે કે હિસાબોમાં જ્યારે પણ ભૂતકાળના વ્યવહારો સાથે તુલના કરવામાં આવે છે તો ભૂતકાળમાં જે કિંમત હતી વર્તમાન સમયમાં એ જ વસ્તુની એટલી જ કિંમત હોય જરૂરી નથી. વર્તમાનમાં એ જ વસ્તુની કિંમત એનાથી વધારે પણ હોઈ શકે, એનાથી ઓછી પણ હોઈ શકે. એટલે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહેતું નથી. વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો જે થાય છે એના આધારે નાણાંનું મૂલ્ય પણ વધઘટ થાય છે. તો આપણે જે ભૂતકાળના હિસાબો સાથે સરખામણી કરીએ છીએ તે સરખામણી અમુક વખત કેવી પડે? ગેરમાર્ગે દોરાય એવી પડે છે આપણને. એટલે એ પણ ધ્યાન રાખવાનું કે નાણાંનું સ્થિર મૂલ્ય અહીંયા રહેતું નથી. ઐતિહાસિક વ્યવહારો અને બનાવો. ઐતિહાસિક એટલે કે ભૂતકાળના વ્યવહારો અને બનાવો પરથી આપણે વર્તમાનમાં હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એટલે કે હિસાબો લખીએ છીએ. હવે જો ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની ભૂલો થઈ હોય તે વર્તમાનમાં સુધારી શકાતી નથી. આપણે ઉદાહરણ તરીકે સમજો કે કોઈ એક વ્યક્તિને આપણે માલ વેચ્યો છે 5,000નો,
ભૂલથી 5000ની જગ્યાએ આપણે બિલ બનાવી દીધું 500નું. માલ લઈ ગયો છે 5000નો, પણ પૈસા આપણે બિલ બનાવેલું છે 500નું. હવે આપણે કઈ રીતે ખબર પડશે કે આપણે ભૂલ કરી છે કે નથી કરી? સમજી લેજો. ભૂલથી આપણે 5000ની જગ્યાએ 500 રૂપિયા લીધા હશે તો આપણને નુકસાન જાય ને. તો એ માહિતી ક્યારે ખબર પડે છે? જ્યારે હિસાબો લખવા બેસીએ છીએ ત્યારે. એટલે જે ઐતિહાસિક વ્યવહારો અને બનાવો જ ખોટા હોય કે જેમાં ભૂલો થયેલી હોય તો એ ભૂલોને આપણે સુધારી શકતા નથી. એ એની મર્યાદા છે, હિસાબી પદ્ધતિની મર્યાદા છે. ચોથા નંબરનો પોઈન્ટ, બજાર કિંમતની અવગણના. હવે બજાર કિંમત, તો અહીંયા ધ્યાન આપજો. આપણે વાર્ષિક હિસાબોની અંદર તમારે આગળ આવશે ચેપ્ટર વાર્ષિક હિસાબોનું. તો વાર્ષિક હિસાબોની અંદર એક આખર સ્ટોકને લગતો પોઈન્ટ હોય છે. એ આખર સ્ટોકની અંદર તમારે બજાર કિંમત અને ચોપડે કિંમત બંનેમાં જે ઓછી કિંમત હોય એને ધ્યાનમાં રખાય છે. બજાર કિંમત અને ચોપડે કિંમત બંનેમાં જે ઓછી કિંમત હોય એને ધ્યાનમાં રખાય છે. અમુક વખત બજાર કિંમત ચોપડે કિંમત કરતાં વધારે હોય તો પણ આપણે એની અવગણના કરીએ છીએ. કેમ? શા માટે? તો કે બજારમાં કિંમત આપણને વધારે મળે છે, આપણી ચોપડે કિંમત કરતાં પણ આપણને કોઈ વધારે કિંમત આપી રહ્યું છે તો પણ આપણે એની ઓછી કિંમત જ કેમ ધ્યાનમાં લઈએ છીએ? એટલે કે બજાર કિંમતની શા માટે અવગણના કરવામાં આવે છે? તો અહીંયા આપણે જ્યાં સુધી માલનું વેચાણ કરતા નથી, ભલે બજારમાં એની કિંમત વધી ગઈ છે, પણ જ્યાં સુધી આપણને એ માલનું વેચાણ થતું નથી ત્યાં સુધી એની એ કિંમત ગણી શકાય નહીં. પણ આપણે ઓછી કિંમત એટલા માટે ધ્યાનમાં લઈએ છીએ કે આટલી ઓછામાં ઓછી કિંમત તો આપણને ક્યારે પણ મળવાની છે જ. એટલે આપણે ઓછી કિંમતને ધ્યાનમાં રાખીને હિસાબો લખીએ છીએ. પરંતુ આ જે બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે તે હિસાબી પદ્ધતિમાં એની મર્યાદા ગણાય છે, એ ધ્યાનમાં રાખજો. એના પછીનો પોઈન્ટ છે અંદાજોનો ઉપયોગ. અમુક વખત ભૂતકાળના વ્યવહારો પરથી અંદાજો બાંધીને આપણે નવા નિર્ણયો લેતા હોઈએ છીએ. તો અમુક વખત અંદાજો ખોટા પડવાની શક્યતા વધી જાય છે. કેમ કે વર્તમાન પરિસ્થિતિ અને ભૂતકાળની પરિસ્થિતિ બંને સરખી હોતી નથી. ધ્યાનમાં રાખજો. વર્તમાનની પરિસ્થિતિ અને ભૂતકાળના વર્ષોની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ સરખી હોય એવું જરૂરી હોતું નથી. શું દર વર્ષે વરસાદ સરખો જ પડે છે? શું દર વર્ષે ગરમીનું પ્રમાણ સરખું જ રહે છે? શું દર વખતે શિયાળામાં ઠંડીની ઋતુ સમાન જ હોય છે? ના, દરેક વખતે ઋતુનું ચક્ર પણ અમુક વખત આગુ પાછું હોય છે. સમજી લેજો. અમુક વખત ગરમીનું પ્રમાણ વધારે સમય ચાલે છે, અમુક વખત ગરમી ઓછી પણ પડે છે, અમુક વખત ગરમી અતિશય પણ પડે છે. તો એ શું દર્શાવે છે કે બધી ઋતુમાં એ પ્રમાણે જે રીતે ફેરફાર થાય છે તો એ જ પ્રમાણે આપણે ભૂતકાળના વ્યવહારો ઉપરથી જે ચાલુ વર્તમાન સમયમાં નિર્ણયો લઈએ છીએ તો શું એમાં પણ ફેરફાર નહીં થઈ શકે? તો એટલા માટે અહીંયા કહ્યું છે કે જે અંદાજો આપણે લગાવીને આપણે એનો ઉપયોગ કરવા માંગીએ છીએ તે અંદાજો ખોટા પણ સાબિત થાય છે. એટલે કે અહીંયા અંદાજોનો ઉપયોગ ગેરમાર્ગે પણ દોરી શકે છે, એટલે એની મર્યાદા ગણાય છે. એના પછીનો પોઈન્ટ બેવડા ધોરણો. તો અહીંયા બેવડા ધોરણો એટલે કે નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયા માટે નીતિ નિયમ અલગ રાખવામાં આવેલા છે. નફા નુકસાન ખાતામાં આવક અને ખર્ચનું એવું એક બેવડું ધોરણ છે જેની અંદર મળવાની બાકી આવકો, ચૂકવવાના બાકી ખર્ચા એ એની અંદર લખી દેવામાં આવે છે. સમજી લેજો. અને પાકા સરવૈયામાં એ જ રીતે મળવાનું બાકી, ચૂકવવાનું બાકી એ પણ આપણે લખી દઈએ છીએ, પણ એના નીતિ નિયમ અલગ છે. આ ધ્યાનમાં રાખજો. એટલે બંને માટેના નીતિ નિયમો અલગ છે. એટલે કે બેવડા ધોરણો છે. એ બેવડા ધોરણોના હિસાબે એ એની મર્યાદા દર્શાવે છે કે બંને જગ્યાએ નીતિ નિયમ અલગ અલગ છે. તો નીતિ નિયમો તો સરખા જ હોવા જોઈએ ને. એટલા માટે અહીંયા કહ્યું છે કે બેવડા ધોરણો એ આપણી એની હિસાબી પદ્ધતિની મર્યાદા છે.